નમસ્કાર દર્શક મિત્રો, વાત કરીએ સમાચારની હાલ તો ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલું સંભેઠી ગામ કે જ્યાં ગામની પાસે આવેલ શિવાલિક રસાયણ લિમિટેડ કંપની દ્વારા કેમિકલ વાળું પાણી ગામના તળાવમાં છોડાતા ગ્રામજનો ખૂબ જ રોષે ભરાયેલા જોવા મળ્યા હતા। જી હા મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ વાગરા તાલુકાના સંભેઠી ગામની કે જ્યાં ગામની બિલકુલ નજીકના વિસ્તારમાં શિવાલિક રસાયણ લિમિટેડ નામની કંપની આવેલ છે। ગ્રામજનો દ્વારા મળતી માહિતી અનુસાર આ કંપની દ્વારા ગામના તળાવમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું, જેથી તળાવમાં વસવાટ કરતી માછલીઓ અને અન્ય જીવો તરત જ મૃત્યુ પામ્યા અને તળાવની જલ સપાટી પર તરતા જોવા મળ્યા હતા। આ ઘટનાને લઈને ગામના સ્થાનિકો દ્વારા હલ્લાબોલ કરવામાં આવેલ। ગામના કેટલાક બહેનોએ મીડિયા પ્રતિનિધિ સાથે વાતચીતમાં પોતાની હૈયાવરાળ ઠાલવતા જણાવ્યું હતું કે અમે કંપનીના જે તે લોકોને ઘણી વખત મૌખિક રજૂઆતો કરી ચૂક્યા છે કે તમારું જે કેમિકલ વાળું પાણી છે તે ગામના તળાવ તરફ વહી રહ્યું છે તેને અટકાવો, કેમ કે આ તળાવમાં ઘણી ખરી માછલીઓ વસવાટ કરે છે। સાથે સાથે અમે ગ્રામજનો ઢોર ઢાંખર રાખીએ છીએ, અમારા પશુઓ અહીં આ જ તળાવનું પાણી પણ પીવે છે। આ ઉપરાંત ગામની સૌ માતાઓ બહેનો પોતાના કપડાં પણ આ સ્થાન પર ધુએ છે, તો કાલ ઉઠીને કોઈને પણ નુકસાન પહોંચશે તો એની જવાબદારી શું કંપની લેશે? કેટલાક સ્થાનિકોનું તો એવું પણ કહેવું છે કે આ કંપની દ્વારા ઘણા સમયથી ઝેરી ગેસ છોડવામાં આવે છે। સાથે સાથે હવે કેમિકલ યુક્ત ઝેરી અને પ્રદૂષિત પાણી પણ છોડાતા હવે અમારે મુશ્કેલીનો સામનો કરવાનો આજે વારો આવ્યો છે। સંભેઠી ગામના ગ્રામજનોની આટલી ગંભીર રજૂઆતો થવા છતાં આજે ગ્રામજનોનો જીવ જોખમમાં મુકાયો છે। તો હવે જોવાનું એ રહ્યું કે આ ઘટનાને લઈને તાત્કાલિક ધોરણે કંપનીનું જવાબદાર તંત્ર અને સંભેઠી ગામના સત્તાધીશો ગ્રામજનોના પક્ષમાં શું પગલાં લે છે, એ તો આવનારો સમય જ બતાવશે। ગામ સંભેઠીથી અલ્તાફ હુસેન ખાનનો રિપોર્ટ, કર્ણાવતી ન્યૂઝ, ભરૂચ। શું તકલીફ છે? શું તકલીફ કે આ શિવાલીનું પાણી કોટની મેરે રહીને નીકળે છે। અમે 3-4 વખતે જ્યો કે ભાઈ આ પાણી નિકાલ हो जाएगा ऐसा बोल के हाँ એવી રીતના બોલીને એરા નાહી જાય ના પાણી જો અમુક આવશે ને અમાર તળાવમાં છીટું ડાયરેક્ટ આવશે ને મચ્છી મળશે તારે ખબર પડશે મકુ તમને ને અમાર ઢોરો રાખીએ ઢોરો મેરા ચડે છે એમને ખબર નહીં તમારી કંપની બહી દી તો તમારી એટલું કેમિકલ કાઢવા જગ્યા નહીં તમારી હોડે। આ પહેલા તમે કંપનીમાં રજૂઆત કરવા ગયેલા હતા? આ કેમિકલ નીકળે અમાર ઢોરો અહીં બેસે, અમાર ઢોરોને કઈ થશે તો જવાબદારી કોણ લેશે? કંપની જવાબદારી લેશે પીશે અહીં। આજે શું થયું? આજે શું થયું છે તમારા ગામમાં? અમે પાડી વાળી તો આગળથી પાણી તળાવમાંથી આવ્યું, બધી માછલી મારીને બહાર નીકળી જાય। આ હિસાબે અમારા પેસો ઢોરો પીવે તો અહીંયા જવાબદારી લેવાના છે। કપડા પણ ધોવે છે ગામની હા, કપડા જ ધોવે, બધો જ ધોવે। પછી હવે પાણીથી અમે દૂષિત પાણીથી કેવી રીતના અમે પાણીના તળાવમાં જ કપડા વાહવા અમારા નળે તો પાણી અમારે આ જ યુઝ કરવાનું, તો એ પાણી કેટલા અમારે ગમે તે નિકાલ કરો આ બાજુ ગેસ ના છોડે અને આ તળાવ પાણી ખાલી કરે આટલું દૂષિત પાણી અમારે આ ગામની અંદર તળાવ છે ને પાણી ચોખ્ખું જોઈએ। ચેનલમાં પાણી કાઢો ને ખરાબ તળાવને કામ આવવા દો। તમારી જાતે તમે જે કઈ કરો તે તમારી જાતે પાણીનો નિકાલ તમે કંપની કરે, અમારા ગામવાળાને કોઈ લેવા દેવા નહીં। અમારા તળાવમાં પાણી ના આવવું જોઈએ। તમારે આજે જે બનાવ બનેલો છે એ બાબતે તમે વહીવટી વિભાગને કઈ જાણ કરી છે? વિભાગને મામલતદારને છે, પછી તલાટીને છે? અમે કંપની વાળા કને જોયા। નામ સવિતાબેન ભારતભાઈ ગોહિલ છે, હું ગામ સંભેઠીની છું, તાલુકો વાગરા, જિલ્લો ભરૂચ। હવે અમારા ગામે એવું પોઝિશન આજે બન્યું છે કે જ્યારે અમારા ગામની અંદર ગામની પાસે શિવાલિક કંપની આવી છે। હવે એ શિવાલિક કંપની જ્યારથી આવીને ત્યારથી અમારે બહુ જ પરેશાન ગામ લોકો, કેમ કે ગેસ એટલો બધો દુર્ગંધ આપે છે કે નાના 10 વર્ષના બાળક છે કે પછી અમુક ગરપણમાં છે દાદી દાદા ગરપણ, એમને બહુ જ ખરાબ એમની પરિસ્થિતિ બહુ ખરાબ થઈ જાય છે, કેમ કે ગેસ લેવાથી એમનું બહુ શ્વાસમાં ઓક્સિજનનું એ ઓછું છે। તો પછી અત્યારે હવે ગેસ એટલો બધો એ લોકોએ છોડ્યો છે કે ના પૂછે, અને પાણીની અંદર પણ બહુ કેમિકલ છોડ્યું છે કે આજે અમારા તળાવની અંદર માછલી મરી ગઈ છે। તો આજે માછલી મરી જાય તો કાલે ઉઠીને અમારા તળાવમાં અમારી ભેંસો પાણી પીવે તો પછી અમારી ભેંસો મરી જાય તો એની જવાબદારી કંપની લેશે। અમારે તો આ જ પ્રશ્ન કરવો છે। ને બીજું કે અમારા નળે પાણી ના આવે તો અમારી બહેનો બધી કપડાં વાસણ અહીંયા તળાવમાં જ કરે છે। તો આજે જે ચોખ્ખું પાણી હતું તે અમારું પાણી બહુ ગંદુ
કરી દીધું છે. હવે બદબુ આવે છે પાણીની, આજે માછલી જ મરી છે એટલે એ તળાવ અમારું સાફ કરાવે કંપની. આ કંપની અમારું તળાવ સાફ કરાવે. પાણી એક ટીપું જોઈએ ને અમારી ભેંસો પાણી કઈ પીવા જશે, અમારી બહેનો કપડાં ને વાસણ કઈ કરવા જશે. આજે અમારે તો આ જ પાણી વધારે મહત્વનું છે. બસ એ જ મારે વિનંતી છે કે અમારે આ પાણીને ગેસ આપવો જ ના જોઈએ. એ સાહેબ એવું કે અમારે આ પાણી નહીં પણ એ કંપનીનું જ પાણી છે, હા શિવાલિકનું જ પાણી છે એટલે એ લોકો એમની જાતે નિકાલ કરે. બસ અમારે એ જ છે, બીજું કઈ છે.